ભાવનગરમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે। જાણીતા શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફોનમાં વાત કરતો હતો અને તેની જાણ થતાં જ વિદ્યાર્થીનીના પિતા સ્કૂલમાં આવી ગયા હતા, જ્યાં શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થીનીના પિતાએ વિદ્યાર્થીને છરીના 4 થી 5 ઘા મારી દીધા છે। જોકે હુમલો કરીને વિદ્યાર્થીનીના પિતા ફરાર થયા છે। રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹3118.28 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે। કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલા ₹150 કરોડનો વધારો કમિટીએ ફગાવ્યો છે અને બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં આવી છે। તો ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું, પરંતુ તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધું છે। કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટમાં આ વખતે જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે। મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ₹4નો વધારો કરી 11ના બદલે ₹15 કરવા માટે સૂચન કર્યું હતું, જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ₹5નો વધારો કરીને 25ના બદલે ₹30 કરવા માટે સૂચન કર્યું છે, જે વધારો સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી જૂનો દર જ યથાવત રાખ્યો છે। માનનીય કમિશનરે જે 3112.28 કરોડનું બજેટ સોંપ્યું હતું એની ઉપર 6 કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે। જે કરવેરા માનનીય કમિશનર શ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે ના મંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે 18 વોર્ડનો પેરેલલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। આ સમગ્ર કેસમાં જામીન મળેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે। ચકચારી અગ્નિકાંડ કેસમાં 3 આરોપીઓને જામીન મળ્યા છે। આરોપીઓને જામીન મળતા જ પીડિત પરિવારોમાં ભારે રોષ છે। તો આરોપીઓના જામીન રદ થાય તે માટે પોલીસ પણ કાર્યવાહી કરશે। મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે। જામનગરની જીજી હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે। જીજી હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં વિવાદ સર્જાયો હતો। હોસ્પિટલમાં પ્રોફેસર સામે ચોંકાવનારી જાતીય સતામણીની રાવ ઉઠતા જ ખળભળાટ મચ્યો છે। પ્રોફેસર ડોક્ટર દીપક રાવલ સામે જાતીય સતામણીની લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે। ડીન સહિતના લોકો ડોક્ટર રાવલને છાવરી રહ્યા હોવાનો પણ દાવો કરાયો છે। તો અધ્યાપક અને વડા એનેસ્થેસિયા વિભાગને પણ ફરિયાદની નકલ મોકલાઈ છે, જ્યારે ડીને આવી કોઈ ફરિયાદ ન આવી હોવાનો દાવો કર્યો છે। વિગતો જાણવા મળેલ છે તે પ્રકારની કોઈ ફરિયાદ લેખિતમાં આજ દિવસ સુધી અત્યાર સુધી સંસ્થાને મળેલ નથી, પરંતુ વર્તમાનપત્રને ધ્યાને લઈ અને આ વાસ્તવિકતાની સંવેદનશીલતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે જે મહિલા જાતીય સતામણી સમિતિ કાર્યરત છે તેમને આ મુદ્દો સોંપી દેવામાં આવેલ છે અને ફરિયાદી કોણ છે અને હકીકતલક્ષી અહેવાલ શું છે એ હવેની તમામ વિગતો આ સમિતિ દ્વારા એકઠી કરી અને રજૂ કરવામાં આવશે। તે પ્રમાણે આગળ ઉપર સુરતના ડિંડોલી સ્થિત સગુન રેસિડેન્સીમાં વીજળી જવા બાબતે મારામારી થઈ હતી। પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા સોસાયટીના રહીશને માર માર્યો હતો। રહીશ અને પ્રમુખ વચ્ચે લાઇટ જવા બાબતે તકરાર થઈ હતી। સામાન્ય તકરારે મોટું સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી। વીજળી દૂર થતાં જ સોસાયટીના રહીશે ડીજીવીસીએલમાં ફોન કર્યો હતો। ડીજીવીસીએલમાંથી પ્રમુખને કહો કે ફોન કરે તેવો જવાબ મળ્યો હતો અને જ્યારે પ્રમુખ ઉપપ્રમુખ અને રહીશ વચ્ચે મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો મારામારીની ઘટનામાં રહીશ સંદીપ દેસાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે। આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી વધુ એકવાર સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। સુરત શહેરના સરદાર બ્રિજ પર સ્કૂલ વાનની જોખમી સવારી જોવા મળી છે। બાળકને ડ્રોપ કરવાનો ભૂલતા ચાલકે બ્રિજ ઉપર જ રિવર્સમાં બાળકો ભરેલ સ્કૂલ વાનને ચલાવી હતી અને લાંબા અંતર સુધી વાન રિવર્સમાં લાવી બાળકને ઉતારીને નીકળી ગયો હતો। તો ચાલકની એક ગફલતથી અન્ય બાળકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા અને ત્યારે ટ્રાફિકથી ભરચક રોડ પર રિવર્સમાં ચાલતી સ્કૂલ વાનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે।
ભાવનગર શહેરના સંસ્કાર મંડળ વિસ્તારથી લઈને લીંબુડિયું ઘોઘા રોડ બી ડિવિઝન સુધી ડ્રેનેજ નાખવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ આ ડ્રેનેજ કામગીરીને લઈને રોડ તોડી નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. તો મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલ્પના અભાવ કે પછી અણઆવડતને લઈને રોડ રસ્તામાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ જ ડ્રેનેજ સહિતની લાઈનો નાખવાની કામગીરી યાદ આવે છે. અને ત્યારે હાલ ડ્રેનેજની કામગીરીને લઈને રસ્તે ચાલતા લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. ત્યાં દીવડીથી સંસ્કાર મંડળ સુધીનો રોડ ખૂબ સારો રોડ છે, પણ કમનસીબે ડ્રેનેજના લાઈન એને ખોદી નાખવામાં આવ્યું છે. હવે લોકો, આજુબાજુના લોકો પણ દુઃખી છે, ત્યાંથી થતા હોય છે. રોડ ખૂબ સારો હતો, પણ મને એવું લાગે છે કે કંઈક ને કંઈક સંકલનના અભાવ, દરેક ડિપાર્ટમેન્ટમાં સંકલનના અભાવના કારણે સારો રોડ બન્યા પછી 15 દિવસ પછી કા ડ્રેનેજ લાઈન કા વોટરસ્ટોર્મ લાઈન કે કોઈ પણ લાઈન ખોદવામાં આવે છે. એટલે ભાવનગરના પ્રજાજનોને તો દુઃખી રહેવાનું છે. આ ડ્રેનેજની લાઈન 700 ડાયા અને 600 ડાયાના 2 લેવલથી મૂકવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જે પ્રકારે રામમંત્ર મંદિરથી તળાજા રોડનું જે ડ્રેનેજનું પાણી હતું, અવારનવાર જે સમસ્યાઓ સર્જાતી હતી, એ આ લાઈનના માધ્યમથી આનું નિરાકરણ થશે. આ લાઈનો બી ડિવિઝન પાસે આપણી કોર્પોરેશનની 800ની લાઈન જે હયાત છે એની અંદર ભેળવવામાં આવશે. જામનગર શહેરમાં સરકારી કચેરીમાં ટુ વ્હીલર લઈને આવતા કર્મચારીઓ સામે આજથી જ ટ્રાફિક ઝુંબેશ શરૂ કરાય છે. ત્યારે કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરનારા કર્મચારીઓ કે જેઓ હેલ્મેટ વિના પ્રવેશ મેળવી રહ્યા હતા, તેઓને અટકાવીને દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. જોકે અગમચેતીના ભાગરૂપે કેટલાક સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને પ્રવેશ્યા હતા અને જેઓને ટ્રાફિક શાખા દ્વારા અંદર જવા પણ દેવામાં આવ્યા હતા. બાકીના અન્ય કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગર પોલીસ દ્વારા, જામનગર શહેરમાં જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા જેટલે પણ સિટીમાં સરકારી કચેરીઓ આવેલી છે એ અલગ અલગ કચેરીઓમાં આજરોજથી ડ્રાઈવના અનુસંધાને જે કોઈ પણ વ્યક્તિઓ અથવા તો કર્મચારી ઓફિસરો કોઈ હેલ્મેટ વગર ચાય આવે તો તેમને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને MV એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે. ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ માટે હેલ્મેટ ટુ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ટુ ડ્રાઈવ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને ત્યારે લખતર PIની સૂચના મુજબ લખતર સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત અને PGVCL ઓફિસ ખાતે અલગ અલગ ટીમો બનાવીને સ્પેશિયલ હેલ્મેટ ટુ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં સરકારી કચેરી આવતા સરકારી અધિકારીઓ હેલ્મેટ ન પહેર્યા હોય તેવા અધિકારીઓને દંડ ફટકારતા ભયનો માહોલ છવાયો હતો. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજિયાત કર્યો છે. ડીજીપીના પરિપત્ર મુજબ 11મી ફેબ્રુઆરીથી તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર કર્મચારી સામે પગલાં લેવાના હતા અને ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઈવ રાખવામાં આવી હતી. તો મનપા કલેક્ટર ઓફિસ સહિતની કચેરીઓના ગેટ પાસે ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરકારી અધિકારીઓના ડ્રાઈવર સીટ બેલ્ટ વગર જોવા મળ્યા હતા. અનેક કર્મચારીઓને ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે કર્મચારીઓ છે તે હેલ્મેટ પહેરીને નથી આવતા, તેમના દ્વારા છે તે ચેકિંગ કરવામાં આવે છે. કેમ હેલ્મેટ નથી પહેર્યું? કર્મચારીઓ હાલ જવાબ પણ નથી દઈ રહ્યા અને પોલીસ દ્વારા છે તે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. સીધા દ્રશ્યો કે જે રીતના પોલીસ દ્વારા છે તે હાલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જૂનાગઢની મહાનગરપાલિકા હોય, કલેક્ટર ઓફિસ કે તમામ જે કચેરીઓ છે તે હાલ છે તે પોલીસ દ્વારા ડીજીપીના આદેશ બાદ હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે કારની અંદર જે કર્મચારીઓની કાર હોય છે તેની અંદર પણ આ સીટ બેલ્ટ ન પહેર્યું હોય તેને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જે રીતે ઈ મેમો આપવામાં આવે છે, તમે જોઈ શકો છો કે PI દ્વારા છે તે ઈ મેમો આપવામાં આવે છે અને ડાયરેક્ટ છે તે નંબર પ્લેટનો ફોટો પાડી અને બાદમાં તેને ઈ મેમો મોકલવામાં આવે છે. હાલ જે રીતે તમામ કચેરીઓની અંદર છે તે આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરી બહાર પણ ચેકિંગ શરૂ કરાયું છે. અનેક કર્મચારીઓ હેલ્મેટ વગર પણ
જોવા મળ્યા છે. તો સરકારી જે અધિકારીઓ હોય મહાનગરપાલિકાના તેના ડ્રાઈવરોએ પણ સીટ બેલ્ટ ન પહેર્યાનું પણ સામે આવ્યું છે અને હાલ આ ટ્રાફિક નિયમનનું પાલન જુનાગઢ પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. સરકારી કચેરીમાં તમામને હેલ્મેટ પહેરીને આવવાનું સૂચન કરવામાં આવ્યું છે ત્યારે તમામ શહેરોમાં સરકારી કચેરીની બહાર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે પણ ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. હેલ્મેટ વગર આવનાર કર્મચારીઓને મેમો આપવામાં આવ્યો છે જ્યારે જે કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવ્યા છે તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું છે. ગુજરાત ડીજીપીના પરિપત્ર બાદ પોલીસ એક્શનમાં આવી જે તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ પહેરીને આવવા સૂચન કરવામાં આવી રહ્યું છે. હાલ આપણે સુરતના કલેક્ટર કચેરી ખાતે ઊભા છે. અહીં તમામ આવનાર જે લોકો છે તેમને હેલ્મેટ પહેરીને આવવા માટે સૂચન કરાઈ રહ્યું છે. તો ક્યાંક જે તેમના લાયસન્સથી લઈને તમામ જે તપાસ છે એ પણ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે તમામ શહેરોમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીની બહાર ચેકિંગ કરવામાં આવનાર છે. ત્યારે આજે સુરત કલેક્ટર કચેરીની બહાર આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે અહીં આવનાર જે કર્મી હોય છે કલેક્ટર કચેરી ખાતે કે પછી જે બહારથી આવનાર જે લોકો હોય છે તમામની તપાસ કરાઈ રહી છે. ત્યારે ખાસ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં જે હાલ ચેકિંગ છે એ ચાલી રહ્યું છે અને એને લઈને ક્યાંક સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર અહીં આવે તો મેમો આપવાની પણ કામગીરી જે છે એ કરવામાં આવનાર છે. તો ખાસ કરીને જે તમામ લોકો અહીં આવનાર છે એમની તપાસ જે છે એ પણ કરવામાં આવી રહી છે અને જે સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને આવે છે તેમને ફૂલ આપી સ્વાગત થાય છે. સર, આજથી તમામ દ્વારા જે છે સરકારી કચેરીમાં હેલ્મેટ પહેરવાનું કમ્પલસરી કરાયું છે. ડીજીપી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં છે. કઈ રીતની ચેકિંગ અને ક્યાં? આજરોજ કલેક્ટર ઓફિસ ખાતે અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની ખાસ સૂચના છે જે ડીજીપી સાહેબ દ્વારા પરિપત્ર કરવામાં આવેલ છે કે સરકારી કર્મચારીઓ જે હેલ્મેટ નથી પહેરતા એને ફરજિયાતપણે હેલ્મેટ પહેરતા થાય, એમની માથાની સુરક્ષા થાય, એમના પરિવારની સુરક્ષા થાય. માટે જે લોકો હેલ્મેટ નથી પહેરતા એવા લોકોને ફરજિયાતપણે અમે દંડની કાર્યવાહી કરી રહ્યા છીએ. અને આજરોજ કલેક્ટર ઓફિસ ખાતે અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ, અમો અને અમારી ટીમ આ રીતે તમામ કર્મચારીઓ જે લોકો હેલ્મેટ નથી પહેરીને આવવાના એ બધાની સામે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છીએ. તમામની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. તો હેલ્મેટ પહેરેલા લોકો જોવા મળે છે, તમારું સન્માન કરવામાં આવ્યું છે ફૂલ આપીને, શું કહેવું છે? સારી કામગીરી છે કે લોકોને જાગૃતિ આપે છે અને પોતાની ચિંતા પોતે રાખવી જોઈએ એટલે હેલ્મેટ પહેરવી જરૂરી છે પોતાની ફેમિલી માટે, પોતા માટે. એટલે આ સરસ કામ છે. એટલે લોકો પણ પોલીસની કામગીરીને તો બિરદાવી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો જે હેલ્મેટ વગર આવી રહ્યા છે એમના લાયસન્સ ચેક કરવામાં આવી રહ્યા છે, દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ જે હેલ્મેટ પહેરીને આવી રહ્યા છે તેમને ગુલાબ આપીને તેમનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. વ્યવહારિક છે કે ડીજીપીના જે પરિપત્ર આવ્યા છે એ બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને સરકારી કચેરીઓની બહાર જે છે ચેકિંગ માટે અહીં લગાડી દેવામાં આવ્યા છે, જેને લઈને લોકો જે હવે સરકારી કચેરીમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ દ્વારા હેલ્મેટ પહેરવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણી અધિકારી નેહા સવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી અને ત્યારે કુલ 19 બેઠકોમાંથી 17 બેઠક પર ભાજપ સમર્પિત ઉમેદવારોનો વિજય થયો છે. રમણ પટેલને 14 મત અને કનુ પટેલને 6 મત મળ્યા હતા. ત્યારે સહકારી ખરીદ વેચાણ સંઘના નવા પ્રમુખ રમણ પટેલ બન્યા છે. ને મેન્ડેટના આધારે બંને ઉમેદવારો, એમાં રમણ કાકાની સામે કનુ પટેલ ઉમેદવારી નોંધાવી હતી. એમાં કુલ 20 મતમાંથી 14 મત રમણ કાકાને મળ્યા હતા, 6 મત કનુભાઈને મળ્યા હતા. ત્યારબાદ ઉપપ્રમુખ ચૂંટણીની અંદર જે પ્રમુખનું પરિણામ આવ્યું એને ધ્યાનમાં રાખીને એમણે પીછેહટ કરી ઉપપ્રમુખ ઉમેદવારી ન નોંધાવતા ધનસુખભાઈ બિનહરીફ વિજેતા થયા હતા. સુરતના કામરેજમાં ફરી એક વખત નબીરાઓની કરતૂતનો પર્દાફાશ થયો છે. મહેફિલ કામરેજના મોરથાના ગામની સીમમાં ચાલી રહી હતી. ફાર્મ હાઉસમાં મહેફિલ ચાલી રહી હતી. પોલીસે બાતમીના આધારે ફાર્મ હાઉસમાં ચાલી રહેલી મહેફિલમાં રેડ પાડી હતી અને જેમાં 4 યુવક અને 2 યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. તે જ સમયે પોલીસ આવી પહોંચી અને દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતીઓની અટકાયત કરી હતી. સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ ઈસમો તથા 2 યુવતીઓ
દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી મળી આવેલ, જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ. સુરત જિલ્લામાં ઓવરલોડ ટ્રકની હેરાફેરીનો બનાવ સામે આવ્યો છે અને ત્યારે એક હેરાફેરીમાં જીપ્સમ, રોક, કોલસાની 50 થી 60 ઓવરલોડ ટ્રક લઈ જતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે અને વાહન વ્યવહાર વિભાગથી માંડીને સુરત આરટીઓને પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. તો ઓવરલોડ ટ્રક ભરવાથી મધદરિયે જ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. રોરો ફેરીમાં જે ઓવરલોડ માલ જાય છે એ આજે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે ને જો એ રીતે જો ઓવરલોડ લઈ જતા હોય તો જાહેર જનજીવન માટે ઘણી જોખમકારક બાબત કહેવાય. આજે કોઈ પણ જાહેર પરિવહનમાં આપ જતા હોય, પ્લેન હોય કે ટ્રક હોય કે ધારો કે આપણે રેલવે હોય કે એસટી બસ હોય, એમાં પણ મુસાફરી કરવા માટે તેમજ માલ પરિવહન કરવા માટે એક ચોક્કસ એનું મર્યાદા નક્કી કરવામાં આવી હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં સુરત આરટીઓ, ગાંધીનગર આરટીઓમાં લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી આવતા. 1-2 ગાડીનો મેમો બનાવી દે અને પછી એ લોકો ત્યાં મોકલી, સાહેબ અમે કાર્યવાહી કરી નાખી. રોજની 50 ગાડી જેટલી 30 થી 50 ગાડી ઓવરલોડ માલ અહીંથી જાય છે. જ્યારે મોટી દુર્ઘટના બનશે ત્યારે એના જવાબદાર રહેશે કોણ? અને ત્યાંથી રિટર્નમાં માલ અહીંયા અલગ અલગ કંપનીઓમાં સુરતમાં માલ બધે ખાલી થાય છે. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જૂનાગઢથી જે એક મહત્વના સમાચાર છે, જૂનાગઢમાં પોલીસ પર હુમલો કરનારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તો જૂનાગઢથી આ સમાચાર છે. 3 દિવસ પહેલા જ પોલીસ પર હુમલો કર્યા હોવાની ઘટના બની હતી. કુખ્યાત બુટલેગર અને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની વિગતો મળી હતી. પોલીસ પર હુમલો કરનારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. લખન મેરુ ચાવડા નામના બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો. આરોપી ઝડપાતા જ ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. પાદરિયા નજીક ફાર્મ હાઉસ પાસે આ ઘટના બની હતી કે જેમાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હતો. કાળવા ચોક, ગિરનાર દરવાજા સહિતના વિસ્તારોમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું. તો પોલીસે આરોપીઓને સાથે રાખીને કાયદાનું ભાન કરાવ્યું છે. જૂનાગઢથી આ મામલો પ્રકાશમાં આવ્યો. કુખ્યાત જે બુટલેગરો છે તેને જોવા માટે લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. જૂનાગઢમાં કુખ્યાત બુટલેગરને પકડવા ગયેલા પીઆઈ પર હુમલો કરનારને ભાન આવી ગઈ છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતના, કઈ સ્થિતિમાં હાલ તે ચાલે છે. હાલ જે સ્થળ ઉપર તે બનાવ બન્યો હતો ત્યાંથી લઈને કઈ સ્થળે તે ગયો હતો ત્યાં હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો પણ આ જે બુટલેગરને જોવા માટે છે તે ઉમટી પડ્યા છે. ખાસ કરીને ઓળખો હાલ આ બુટલેગરનો કાઢ્યો છે અને બુટલેગરને સ્થાન આવી ગઈ છે કે કઈ રીતના પોલીસ સાથે બિહેવિયર કરાય. ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ દ્રશ્યોમાં કે જે વચમાં જે દેખાતા લખન મેરુ ચાવડા કે જેને પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, હાલ પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો છે અને હાલ જે સ્થિતિ આપ જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિમાં તે છે. કુલ 4 લોકોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે અને હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીને લઈને સાધુ સંતોની બેઠક મળી હતી. તો મહાશિવરાત્રીનો તહેવાર આગામી સમયમાં છે, જેને લઈને જૂનાગઢ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ. પ્રાથમિક સુવિધાઓને લઈને વહીવટી તંત્રને સૂચન કરવામાં આવશે. શિવરાત્રી મેળામાં અસામાજિક તત્વોને રોકવા માટે પણ રજૂઆત કરાશે. તો બહારના સાધુઓ દ્વારા મેળો બગાડવાની કોશિશ પણ કરાઈ રહી છે. સાધુ સંતોની બેઠકમાં ખાસ ચર્ચા થઈ છે. મહાકુંભમાંથી લાવેલ પાણીથી ગિરનારના પગથિયા ઉપર છંટકાવ કરવામાં આવશે. તો જૂનાગઢથી સમાચાર છે. મહાશિવરાત્રીના મેળાને લઈને સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. મહાશિવરાત્રીનો જે તહેવાર છે જૂનાગઢમાં ધામધૂમથી ઉજવાતો હોય છે. પ્રાથમિક સુવિધાઓને લઈને વહીવટી તંત્ર સૂચન કરશે. મહાકુંભમાંથી લાવેલ પાણીથી ગિરનારના પગથિયા ઉપર છંટકાવ કરવામાં આવશે. આજે ગિરનાર છાયા મંડળ જે અમે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર
ધર્મને લઈને જાગૃતિ આવે, ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય, એના માટે ચિંતન, ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું અને આજે આ મીટિંગના અંદર ઉતારા મંડળ, વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી. મુખ્યત્વે તો એમાં રોડ, પાણી, લાઇટ, સંડાસ, બાથરૂમ અને એ જ બધી વાતો આવે, ટ્રાફિક લઈને એની બધી વાતો, અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે, જગ્યાધારીઓ છે એને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે. અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે. એટલે રાજકોટના જસદણથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેને લઈને સમાચાર છે. રાજકોટના જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો મામલો સામે આવ્યો હતો. ગઈકાલે જ 200 રૂપિયા લેતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. તો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં પૈસા માંગતા હોવાનું સામે આવ્યું છે. મજૂર ખેડૂતો પાસે પૈસા માંગી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો છે. બોરીમાં સિલાઈ કરવા માટે પૈસા માંગતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચા પાણીના નામે પૈસા માંગતા હોવાનો વધુ એક વિડીયો આજે સામે આવ્યો છે. ગઈકાલે પણ 200 રૂપિયા લેતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. મંતવ્ય ન્યૂઝ ચેનલ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો રાજકોટથી સમાચાર છે. જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. વધુ એક વિડીયો આજે વાયરલ થયો છે. બોરીમાં સિલાઈ કરવા માટે પૈસા માંગતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. સુરત જિલ્લામાં ઓલપાડના કુટસડ ગામે ભાણેજે મામાના ઘરમાંથી ચોરી કરી છે. રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભાણેજે અન્ય શખ્સ સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. કીમ પોલીસે તપાસ હાથ ધરી બંને શખ્સોને ઝડપી પાડ્યા છે અને રૂપિયા 3,90,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે રૂપિયા 1.5 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવાનો હજુ બાકી હોવાની વિગતો મળી છે. તેમાં રોકડા 84,000 તેમજ સોના ચાંદીની કિંમત 4,90,000 કુલ મળીને 5,73,000ની ચોરીનો બનાવ બનેલો હતો, જેને કીમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ ચોરીના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીનું નામ અનુજ ઉર્ફે ક્રિષ્ના તેમજ તેનો સહ આરોપી અરવિંદ ઉપાધ્યાય, જેઓ બંને યુપીના રહેવાસી છે અને આરોપી પાસેથી 84,000 રોકડા તથા સોનાની કિંમત કુલ મળીને 3,90,000 રિકવર કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના ભણવત પંથકમાં એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે બરડા ડુંગરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર દ્વારકા એલસીબીએ રેડ કરી હતી અને હજારો લીટર દારૂ બનાવવાના આથા સહિત દેશી દારૂ ઝડપી પાડ્યો છે. તેમજ આ રેડ દરમિયાન એલસીબીએ રૂપિયા 98,000 ઉપરાંત મુદ્દામાલ પણ કબજે કર્યો હતો, જ્યારે આરોપી શુકા રબારી અને વજુ રબારી ફરાર થઈ ગયા છે. આ મામલે ભાણવત પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત પાલિકા તંત્રે વિવિધ ઝોન અને વિસ્તારમાંથી લીધેલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. કતારગામ વિસ્તારમાં સૌથી વધુ સેમ્પલ ફેલ થયા છે, જ્યારે સરથાણા વિસ્તારમાં સૌથી ઓછા સેમ્પલ અનફિટ એટલે કે ફેલ થયા હોવાનું નોંધાયું છે. તો પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા 73,201 ઘરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી 2,914 સેમ્પલ અનફિટ આવ્યા છે અને 1,344 સેમ્પલમાં એમોનિયાનું પ્રમાણ નોંધાયું છે. તો પાલિકાના પાણીમાં એમોનિયાનું ઊંચું પ્રમાણ હોવા છતાં પણ પાણી ચોખ્ખું આવવાના પાલિકા તંત્ર દ્વારા પોકળ દાવા કરવામાં આવ્યા છે. વાલ્વ લીકેજ, ગટર લાઇનમાં થતા ભંગાણથી એમોનિયા મિશ્રણ થવાથી સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદ કરાઈ છે. તકલીફમાં એવું છે કે હું ગંગાણગઢી સોસાયટીમાં પાલનપુર પાટિયા ત્યાં આવેલ છે અને ઘણા સમયથી અમે કમ્પ્લેન કરી છે કે સવારે થાય એટલે પાણીની વાસો આવે છે ને વાસ આવે છે. અને બીજું કે અમે કમ્પ્લેન કરવા ગયા ત્યારે પણ અમને કોઈ જવાબ મળ્યો નથી ત્યાં.
એસએમસી તરફથી. ફરિયાદો સાંભળતા નથી કેમ કે એમને કોઈનો ડર નથી, નથી ભાજપી શાસકોનો ડર કે નથી અધિકારી કે તંત્રનો કોઈ ડર. કેમ કે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ પાસે ટાઈમ નથી કે સુરત શહેરની જનતા કેટલી હેરાન થાય છે, પાણી ખરાબ આવે, લોકો મરી જાય, જીવે, કંઈ પડી નથી. આપણે જોઈએ છે કે ઝાડા ઉલટીમાં નાના નાના બાળકો મૃત્યુ પામે છે, કોઈ જગ્યા પર વધારે કેસ આવા બને છે, મેલેરિયાના કેસ બને છે, ડેન્ગ્યુના કેસ બને છે, આવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોઈએ છે, લોકો મૃત્યુ પામે છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનરને કંઈ જ પડી નથી. બસ એ પોતાના કામની અંદર કયા પ્રકારના કામ કરે તો હજી નથી ખબર. નથી કોર્પોરેશનની કચેરીમાં એમને લોકોને સાંભળવાનો સમય. તો સુરત શહેરમાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી કતારગામમાં 19,148 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 1,180 સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ અઠવા ઝોનમાં 15,882 સેમ્પલ પૈકી 309 સેમ્પલ ફેલ થયા છે. તો કંકપુરમાં 5,598 સેમ્પલ લેવાયા, જેમાંથી 304 સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ 72 સેમ્પલમાં એમોનિયાની હાજરી પણ સામે આવી છે. તો સરથાણામાં 8,796 સેમ્પલ લેવાયા, જેમાંથી 185 સેમ્પલ ફેલ થયા છે. 39 સેમ્પલમાં એમોનિયાની હાજરી જોવા મળી છે. તો બીજી તરફ વરાછામાં પણ 11,733 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી 271 જેટલા પાણીના સેમ્પલ ફેલ ગયા છે. તો 152 જેટલા સેમ્પલમાં એમોનિયાની હાજરી જોવા મળી છે. તો સરથાણામાં પણ 8,796 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 185 સેમ્પલ ફેલ ગયા છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.